ચાલો બધા જય માતાજી, કેમ છો? આપણે ઓલી વાડીમાં ખડ સાટ્યું ને એમાં તમને બતાવું કે કેવું ખડ રહ્યું. હવે ખડની હાલત કેવી છે બતાવું હાલો. આમાં અત્યારમાં મારી દવા છટાઈ ગયા. બીજી વાડી તમને બતાવું જાય પેલા દિવસે દવા મારી હતી ને કેમ છે એ ખડની હાલત. આપણે જાય જોવા, હું ગયો નથી જોવા, પણ હવે હાલા અહીંથી 2-3 ખેતરવા આગી છે એટલે જાય હાલા જોવા. ચાલો ત્યાં જઈને તમને બતાવું કેમ છે ખડની હાલત. આમાં સાટી છે પણ આમાં જો ઓલી વાડી જેવી જ હાલત થાય 3 દિવસમાં. હમણાં સાટી એનો વિડીયો પણ આવશે આમાં સાટીને એમાં, આના પછીનો વિડીયો આવશે. ચાલો બતાવો. ઉગવા આવ્યા છે, બસ થોડીક દૂર છે. જો આપણે ઉગી ગયા, જો ખડ એકદમ સાફ દેખાય. લીલું સામ હતું, થઈ ગયું સફેદ. કપાસ જોવો પણ નીકળ્યો બારો. આખા ઓલામાં જો જાય છે. નાનો છે એટલે વિડીયોમાં નહીં દેખાય. આ એક ખરો રહી ગયો, આવું ખડ હતું. આ ડેમો માટે રહેવા દીધો ખરો. હા, આ એક ખરો ભૂલાઈ ગયો. બહુ ખડ હતું ને એટલે ભૂલાઈ ગયો હતો તે દિવસે. તો જો આવું ખડ હતું, આને ડેમો માટે રહેવા દીધો. એમ સમજો કે આ ડેમો માટે હતું, કે આવું ખડ હતું ને આવું થઈ ગયું. એક આખી ઓળ જ ભૂલાઈ ગઈ. જો કેડું ખડ હતું, મોટું હતું, થઈ ગયું સાફ. કપાસ જોવો નીકળ્યો. એવો કપાસ નીકળ્યો ડેમો માટેનો હરો જોવો લીલો સમશે. એમાં આગળ મારવી હતી પણ દવા પૂરી થઈ ગઈ, ભરવો પડે એમ છે. તો એ ખરા માટે ભરાય નહીં, એ વસાળે જ બાકી છે. એટલે વસાળે તો રોટાવેટર હાલી જાય એટલે વાંધો નહીં આવે. જો આપણું દવા મળી ખેતર કેમ સફળ થઈ ગયું કોમેન્ટ કરજો ને હાઈપ કરજો. હાઈપ લાઈક કરજો અને હાઈપ કરજો, કોમેન્ટ કરજો. ચાલો જય માતાજી.